આપણે આજે આગળની થિયરી અને જે થિયરી છે એ થિયરી બાયો સાવરના જે નિયમ આપણે આગળના લેક્ચરમાં ભણેલા એ નિયમનો ઉપયોગ કરીને આપણે આજની થિયરી ભણવાની છે. ઓકે, એટલે બરાબર થિયરીમાં ધ્યાન આપજો. અને આઈએમપી થિયરી છે, આજની જે થિયરી છે એ થિયરી સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે. તમે ભણશો તો પણ તમને ખબર પડી જશે કે આ થિયરી બેઝ કેટલા બધા પ્રકારના દાખલા આવશે. ઓકે, એટલે આ થિયરીમાં ખાસ યાદ રાખવાનું છે કે કોન્સેપ્ટ કયા કયા વાપરીએ છીએ અને કઈ કઈ રીતે કલ્પના કરવાની છે એ પણ યાદ રાખવાનું છે આ થિયરીમાં. અને આ થિયરી આધારિત જે છેલ્લે સૂત્ર આવશે એ સૂત્રમાં પણ ઘણા બધા કિસ્સાઓ આવશે. ઓકે, તો એ સૂત્રમાં આવતા ઘણા બધા કિસ્સાઓને પણ આપણે યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણી થિયરી છે, ધ્યાનથી સાંભળજો, કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું. ખ્યાલ આવ્યો? ખરેખર થિયરી છે એ થિયરી આપણે એવી રીતે પણ બોલી શકાય કે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને, કારણ કે આ થિયરીમાં બાયો સાવરના નિયમનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે બરાબર ધ્યાન આપજો કે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને આપણે જે પ્રવાહધારિત તારને લીધે આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર મેળવવું એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એ પ્રવાહધારિત તાર છે પણ કેવો છે? વર્તુળાકાર તાર છે, એટલે રિંગ બની ગઈ. એટલા માટે લખેલું છે કે વર્તુળાકાર રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે હશે શું? એમાં એક વર્તુળાકાર તાર હશે અને એ વર્તુળાકાર તારમાંથી આપણે કહી શકાય કે એક રિંગ હશે અને એ રિંગમાંથી I જેટલો પ્રવાહ પસાર થશે અને I જેટલા પ્રવાહને લીધે આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જે રીતે આપણે કીધેલું કે સીધા તારમાંથી પ્રવાહ પસાર થાય છે અને એ સીધા તારમાંથી પ્રવાહ પસાર કરો તો એ સીધા તારમાંથી પ્રવાહ પસાર થાય એ પ્રવાહની દિશાને લંબ એવા સમતલમાં ચુંબકીય ક્ષેત્ર હોય. ઓકે, તો હવે આ સીધા તારને આપણે વાળીને વર્તુળાકાર રિંગમાં રૂપાંતર કરવાનો છે અને એ વર્તુળાકાર રિંગમાં રૂપાંતર કર્યા બાદ એ વર્તુળાકાર રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ પણ આપણે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર કલ્પના કરજો. હું આકૃતિ દોરું એમાં પણ કલ્પના કરવાની છે અને જે થિયરી ભણાવવામાં આવે છે એમાં પણ તમારે ખાસ કલ્પના કરવાની છે. ઓકે, તો થિયરી શરૂઆત કરીએ છીએ તો આપણે શરૂઆતમાં આકૃતિ દોરવી પડશે. ખ્યાલ આવ્યો? હવે માની લો કે તમારી પાસે એક કેપિટલ R ત્રિજ્યાની રિંગ છે, વર્તુળાકાર રિંગ. ખાસ ધ્યાન આપજો, કેપિટલ R ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ છે આવી કંઈક. બરાબર ધ્યાનથી જોજો, આ એક વર્તુળાકાર રિંગ છે કે જે રિંગની ત્રિજ્યા કેપિટલ R જેટલી છે. ઓકે, 2D માં આકૃતિ દોરે, સોરી 3 ડાયમેન્શનમાં આકૃતિ દોરેલી છે. આ રિંગ એ મેં પુસ્તકના પાનના સમતલને લંબ રૂપે રાખેલી છે એવી ખાલી કલ્પના કરવાની છે. ઓકે, તો આ રીતે આપણે રિંગ દોરશું. આ રીતે ગોળાકાર રિંગ નહીં દોરીએ. ઓકે, કારણ કે 2 ડાયમેન્શનમાં રિંગ થશે. આપણે શું કરવાનું છે? 3 ડાયમેન્શનમાં આકૃતિ દોરવાની છે એટલા માટે. ઓકે, ચાલો. એટલે આ જે રિંગ છે ને એ મેં આ પુસ્તકના પાનને લંબ રૂપે આ રીતે મૂકેલી છે એ પહેલા કલ્પના કરજો. ઓકે, ચાલો. માની લો કે આમાંથી I જેટલો પ્રવાહ નીકળે છે, I જેટલા પ્રવાહનું વહન થાય છે. ઓકે, I જેટલો પ્રવાહ નીકળશે એટલે એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે શું કરવાનું છે? આ રિંગના કેન્દ્ર O થી લંબ અંતર એટલે x જેટલા લંબ અંતરે, ખાસ ધ્યાન આપજો, આવેલા આ બિંદુએ, આ રિંગના કેન્દ્રથી x જેટલા લંબ અંતર આવેલા આ બિંદુ, આપણે આ બિંદુને P બિંદુ કહીએ તો P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે આપણે મેળવવાનું છે. ખાસ ધ્યાન આપજો. બરાબર. ઓકે, તો આ રિંગમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને આ રિંગમાં I જેટલા પ્રવાહને લીધે રિંગના કેન્દ્રથી લંબ અંતરે આવેલા P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર, કયા બિંદુએ? કેન્દ્રથી લંબ અંતરે આવેલા P બિંદુએ એટલે x જેટલા અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આપણે પ્રવાહધારિત રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જોઈએ.
અહીં રિંગનો જે પ્રવાહ છે એ દિશામાં એક પ્રવાહખંડ ઉપર આઈડિયલ અને બીજો નીચે સામસામે દર્શાવેલા છે. ઉપરનો જે પ્રવાહખંડ છે ત્યાંથી ગ્રીન કલરનો સ્થાન સદિશ રિંગની અક્ષ પર P બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર આપે છે એ યલો કલરથી દર્શાવેલું છે. અને નીચેવાળો ખંડ સેમ મિરર ઇફેક્ટ આપશે કહે છે. તમે અહીં જોઈ શકો છો કે આંગળીઓને જો પ્રવાહની દિશામાં રાખીએ જમણા હાથ માટે તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અને માત્ર આ બે ખંડ નહીં, રિંગ પર માની લો કે તમારી પાસે આવી એક વર્તુળાકાર રિંગ છે. ખ્યાલ આવ્યો? વર્તુળાકાર R ત્રિજ્યાની રિંગ છે. ખ્યાલ આવ્યો? હવે આ રિંગમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. ધ્યાનથી જોજો આમ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે એને મેં હમણાં કીધેલું તે પ્રમાણે આપણે આ રીતે નથી દોરવાની. ઓકે, આપણે દોરવાની છે આમ. ઓકે, એટલે આ જે રિંગ મેં મૂકેલી છે ને એ આમ મૂકેલી છે. એટલે બરાબર ખાસ ધ્યાનથી જોજો કે આ રિંગમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે આમ. ધ્યાનથી જોજો બરાબર. ઓકે, હવે આ રિંગનું કેન્દ્ર એટલે અહીંયા છે. કેન્દ્રથી આપણે અહીંયા આગળ આ કેન્દ્ર છે, આ રિંગ છે, આ રિંગનું કેન્દ્ર છે. એટલે આ રિંગના સમતલને લંબ રૂપે આ બિંદુએ એવા વસ્તુમાં કેન્દ્રમાંથી પસાર જ થાય છે. અને આ કેન્દ્રથી આટલા અંતરે એટલે કે x અંતરે એવા વસ્તુમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે મેળવવાનું છે. કારણ કે આ પ્રવાહધારિત રિંગ છે એટલે આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તો હશે. કેટલું હશે એ આપણે મેળવવાનું છે આજે. ઓકે, તો ખાસ યાદ રાખજો કે આ રિંગ છે, રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે આ રિંગમાં વહેતા પ્રવાહને લીધે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે આપણે મેળવવાનું છે. ખ્યાલ એવા વસ્તુમાં એટલે આપણી કલ્પના આ રીતે જ થાય છે. જોજો. ઓકે, હવે ધ્યાન આપજો બરાબર. આપણે આમાં બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરવાનો છે. અને બાયો-સાવરના નિયમના ઉપયોગ આધારિત કીધેલું કે બાયો-સાવરે આખી રિંગમાં નીકળતા પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર નથી આપ્યું. ઓકે, જે તમારી પાસે પ્રવાહધારિત લૂપ છે અથવા જે પ્રવાહધારિત તાર છે એ તારમાં તમારે સૌ પ્રથમ નાનો એવો એક સૂક્ષ્મ ખંડ લઈ લેવાનો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એકદમ સૂક્ષ્મ ખંડ લઈ લેવાનો અને એ ખંડનો સ્થાન એટલે કે એ ખંડનો સદિશ દોરવાનો. ઓકે, જો સીધો તાર હોય તો સીધો સદિશ આવશે, પરંતુ જો તાર વર્તુળાકાર હોય તો એનો આપણે સ્પર્શકની દિશામાં સદિશ દોરવો પડશે. ખ્યાલ આવ્યો? માની લો કે આ જે રિંગ છે આ રિંગમાં આટલો એક સૂક્ષ્મ આઈડિયલ જેટલો પ્રવાહ ખંડ લીધેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે જેમાં આ ખંડની લંબાઈ dl છે અને એ ખંડમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. એટલા માટે પ્રવાહ ગુણ્યા ખંડની લંબાઈનો ગુણાકાર કરશો તો IDL એટલે તમને આખો પ્રવાહ ખંડ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો એક સૂક્ષ્મ પ્રવાહ ખંડને લીધે આ બિંદુએ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ આપણે મેળવી લેવાનું. ઓકે, પછી આપણે એની બાજુના ખંડ લેવાનો, એની બાજુનો ખંડ, એની બાજુનો ખંડ. આવા રિંગના સમગ્ર ખંડ પર આપણે શું કરવાની? કલ્પના કરવાની કે સૂક્ષ્મ પ્રવાહ ખંડ છે અને એ બધા સૂક્ષ્મ ખંડને લીધે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું અને આ બધા એટલે આ બધા ખંડને લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનો આપણે સરવાળો કરવાનો. એટલે આપણને આખા પ્રવાહધારિત તારને લીધે એટલે કે આખા પ્રવાહધારિત તારને લીધે P બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ આપણી કલ્પના પહેલી છે, આ આપણે કરવાનું છે. ઓકે, તો માની લો કે હું અહીંયા આગળ આઈડિયલ જેટલી લંબાઈનો સૂક્ષ્મ ખંડ લઉં છું અને એ ખંડનો સદિશ આ દિશામાં છે, સ્પર્શકની દિશામાં. ખાસ ધ્યાન આપજો. ઓકે, જે હું અહીંયા આગળ 3 ડાયમેન્શનમાં દર્શાવું છું એટલે તમારે કલ્પના તો પહેલાં ખાસ કરવી પડશે કે અહીંયા આગળ મેં સૂક્ષ્મ ખંડ લીધો છે, આઈડિયલ જેટલી લંબાઈનો એકદમ સૂક્ષ્મ ખંડ. ઓકે, અને એ સૂક્ષ્મ ખંડનો સદિશ આપણે કહીએ તે પ્રમાણે આ દિશામાં છે. આ સૂક્ષ્મ ખંડ છે અને એ સૂક્ષ્મ ખંડનો સદિશ IDL એટલે IDL જેટલી લંબાઈ તો IDL જેટલો પ્રવાહ ખંડ છે એનો સદિશ આ દિશામાં છે. હવે તમે કલ્પના કરજો કે એ અહીંયા આગળ છે. ધ્યાનથી જોજો. હમણાં કીધેલું તે પ્રમાણે આ વર્તુળ છે અને એનો ખંડ લીધો તો આનો આપણે આટલા ખંડનો સ્પર્શક દોરવો હોય તો એ સ્પર્શક હંમેશા આના એક બિંદુમાંથી પસાર થતી રેખા દોરવી પડે. એટલે માની લો કે આનો સ્પર્શક જે છે એ આ દિશામાં છે. ખાસ ધ્યાન આપજો. આ જે વર્તુળ છે એનો સ્પર્શક જે છે એ આ દિશામાં છે. ઓકે, એટલે સ્પર્શક આમ થશે.
ઓકે, અને તમારે હવે કયા બિંદુએ જોતું છે તો કે આ બિંદુએ, તો કે આ સ્પર્શકથી એટલે કે આ પ્રવાહખંડથી આ બિંદુએ જોતું છે એટલે આટલું તમે અંતર લેશો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે એનો સદિશ અને આ જે સ્પર્શક જે દોર્યો એનો સદિશ એટલે કે આ જે સદિશ હશે એ સ્થાન સદિશ હશે, કારણ કે આ ખંડથી આ બિંદુના દર્શાવતો સદિશ કે જેને સ્થાન સદિશ કહેવાય એ સદિશ આમ હશે, અને અહીં આગળ પ્રવાહખંડનો જે સદિશ દોર્યો એ સદિશ આમ હશે. ઓકે, ધ્યાનથી બરાબર કલ્પના કરજો કે એ બંને હંમેશા એકબીજાને લંબરૂપે જ હોય છે. ખ્યાલ આવ્યો? કારણ કે આનો સ્પર્શક આ દિશામાં એટલે આનો સદિશ આ દિશામાં, આનો સ્થાન સદિશ આ દિશામાં, તમને આ દેખાશે ક્રોસમાં, પણ ઉપરથી તમે જોશો ને તો તમને કલ્પના થશે કે આ બંને એકબીજાને લંબરૂપે જ હોય છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે હોય. ઓકે, આનો આપણે સદિશ દોરીએ છીએ સ્થાન સદિશ, તો એ આ રીતે હોય, પરંતુ તમે ઉપરથી ધ્યાનથી તમે જુઓ ને તો આને તમે ગમે તે રીતે ફેરવો, પરંતુ અહીંયા આગળ જે આ સદિશ અને આ જે વ્હાઇટ કલરનો સદિશ દર્શાવેલો છે એ બંને તો એકબીજાને હંમેશા લંબ જ રહેવાના. પછી આ તો ભલે ગમે તે રીતે આ રીતે ઉપર નીચે થઈ શકે, પરંતુ બે સદિશ વચ્ચેનો ખૂણો તો હંમેશા કેટલો રહેવાનો છે? 90 જ રહેવાનો છે. એટલે પહેલાં કલ્પના આપણે આ કરવાની છે જે કરાવીએ છીએ તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે હવે ખાસ કલ્પના કરજો તમે બરાબર કે આઈડિયલ જેટલા સૂક્ષ્મ પ્રવાહખંડથી પી બિંદુ કે અહીંયા આગળથી આટલું જે અંતર છે એ અંતર કે જેને આપણે હવે સ્મોલ આર કહી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે કે આ જે અંતર છે ને આર અંતર, એ અંતર શું છે તો કે પ્રવાહખંડથી પી બિંદુ સુધીનું અંતર. ઓકે, કે પ્રવાહખંડને લીધે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે આપણે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ પણ કલ્પના બરાબર કરજો. હવે આકૃતિ ઉપરથી તમે આર એટલે શું કહેશો? કર્ણ. આને આપણે સામેની બાજુ કહીશું, આને આપણે પાસેની બાજુ કહીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, કાટકોણ ત્રિકોણ થઈ ગયો ને જેવો ધ્યાનથી. ઓકે, તો આપણે કહી શકાય કે આનું મૂલ્ય આના વર્ગના અને આના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય. એટલા માટે તમે ધ્યાનથી જોજો, એવું લખી શકાય કે આકૃતિ પરથી સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આપણે આવું કહી શકાય કે કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વર્ગના સરવાળાનું વર્ગમૂળ. વર્ગમૂળ એટલે 1/2 ઘાત કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આ આપણો પહેલો મુદ્દો થઈ ગયો. હવે ધ્યાનથી જોજો બરાબર, હું આકૃતિમાં તમને દર્શાવું છું. ધ્યાનથી જોજો કે આ બે ખૂણો જે છે આ જે છે એ શું છે તો કે આઈડિયલનો સદિશ અને આ જે છે એ સ્થાન સદિશ છે. ઓકે, બે વચ્ચેનો ખૂણો તમને આકૃતિમાં 90 નહીં દેખાય. હજુ એકવાર કલ્પના કરવાનું કહું છું કે આકૃતિમાં તમને એ ખૂણો 90નો નહીં દેખાય. ઓકે, તમે અહીંયા આગળ રિંગ લાવવાની, અહીંયા આગળ એક સ્પર્શક દોરવાનો અને અહીંયા આગળ આઈડિયલથી તમારે આ બિંદુએ એક બીજો સ્પર્શક એટલે આ બિંદુએ સ્પર્શક દોરો, એટલે આ બિંદુએ સદિશ દોરો, આ બિંદુએ સદિશ દોરો, અને પછી બે વચ્ચેનો ખૂણો તમે જોશો તો તમને એ 90નો જ લાગશે. આ ભલે નીચે હોય, ખ્યાલ આવ્યો, પરંતુ તમે એને ઉપર લાવીને જોશો તો ખૂણો બદલાશે નહીં. પછી તમે આ રીતે હમણાં કીધેલું તે પ્રમાણે માની લો કે આ સ્પર્શક હશે. ઓકે, આઈડિયલનો સદિશ હશે અને આ સ્થાન સદિશ હશે. ખરેખર આ છે આમ. ઓકે, પરંતુ તમે આને ઉપરથી જોશો એટલે આ બંને વચ્ચેનો ખૂણો તો હંમેશા 90 જ દેખાશે, આનો અને આનો ખૂણો. એટલે ખાસ હું જે વસ્તુ કહું છું એની બરાબર તમે કલ્પના કરજો. પછી કહેતા નહીં કે આ નહીં, તો તમે ધ્યાનથી જુઓ કે આ બે સદિશ વચ્ચેનો ખૂણો તો હંમેશા 90 જ રહેવાનો છે. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે આઈડિયલ અને સ્થાન સદિશ આર વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો હંમેશા 90 છે. ઓકે, એટલે આ કલ્પના તમારે ખાસ કરવાની છે. ઓકે, તો ધ્યાનથી જોજો કે અહીં આપણે પહેલાં કામ શું કર્યું તો કે અહીં આપણે પહેલાં વર્તુળાકાર રિંગ લીધી આર ત્રિજ્યાની અને એમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. ઓકે, હું બધા વાક્ય નથી લખતો, હું ખાલી ગણતરી જ લખીશ. એટલા માટે તમને શરૂઆત ક્યાંથી કરવી એ કહી દો. ઓકે, સૌ પ્રથમ આપણે શું લીધેલું? આર ત્રિજ્યાની એક રિંગ લીધી અને એ રિંગમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. ઓકે, હવે આપણે શું કીધું કે આ રિંગમાં ઉપરના ભાગમાં આઈડિયલ જેટલી સૂક્ષ્મ લંબાઈનો પ્રવાહખંડ લીધો અને એ પ્રવાહખંડથી આપણે પી બિંદુ એટલે આર જેટલા અંતરે આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. ઓકે, તો આપણે આઈડિયલ જેટલા સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે આર અંતરે આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ આપણે મેળવવું પડશે પહેલાં. ઓકે, તો હવે આપણે એના વિશેની વાત કરીએ. ઓકે, તો આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવો પડશે. એટલા માટે આપણે એ તો નક્કી કરવું પડશે કે આઈડિયલ અને સ્થાન સદિશ આર વચ્ચેનો ખૂણો કેટલો છે તે. તો આપણે કહી શકાય કે અહીં આપણે આ જ વાક્ય લખીશું કે અહીં આઈડિયલ
એટલે પ્રવાહખંડ અને સદિશ આર વચ્ચેનો ખૂણો સદિશ આર વચ્ચેનો ખૂણો 90 અંશનો છે. તમને આકૃતિમાં નહીં દેખાય પણ ખરેખર એ 90 અંશનો છે જ. ઓકે, ચાલો હવે ધ્યાનથી જોજો બરાબર અહીંયા આગળ કે એને આપણે થીટા કહી દઈએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 90 છે. ઓકે, એટલા માટે કહી શકાય કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 અંશ છે. થીટા કોની કોની વચ્ચેનો છે તો કે અહીંયા આગળ જે થીટા લખેલો છે એ થીટા આઈડિયલ અને આર વચ્ચેનો છે. તો ખાસ યાદ રાખજો આ થીટા જે છે એ આઈડિયલ અને સદિશ આર વચ્ચે નો ખૂણો જે છે એ ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે તમે ધ્યાનથી જોજો અહીંયા આગળ હું બીજા પણ અન્ય પ્રકારના ખૂણાઓ તમને દર્શાવું છું કે માની લો કે આ ખૂણો 90 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આ જે ત્રિજ્યા અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો કે જેને હું ફાઈ કહી દઉં, કોઈ પણ ખૂણાનું નામ આપી દઉં, આને હું ફાઈ કહી દઉં. ખાસ ધ્યાન આપજો, થીટા કોની કોની વચ્ચે છે તો કે આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો જે છે એ થીટા એ 90 છે. ખ્યાલ આવ્યો? પરંતુ હું રિંગની ત્રિજ્યા અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો કે જેને હું ફાઈ કહી દઉં, તો અહીં આગળ હું લખી દઉં કે અહીં રિંગની ત્રિજ્યા આર અને સ્થાન સદિશ આર વચ્ચેનો ખૂણો ફાઈ છે. આ પણ હું તમને લખી દઉં છું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે તમને સરળતા રહેશે. હવે ધ્યાનથી જોજો, આ 90 હોય, આ ફાઈ હોય, તો આ જે થશે ને એ ધ્યાનથી તમે જોજો કે આટલો થશે π/2 - ફાઈ જેટલો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કેમ તો કે ત્રિકોણ જે છે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. તો ધ્યાનથી જોજો, આ ખૂણો તો 90 થઈ ગયો એટલે આ ખૂણો તો π/2 થઈ ગયો. તો આ બંને ખૂણાનો સરવાળો π/2 જેટલો થવો જોઈએ. એમાંથી આ ફાઈ થઈ ગયો તો આ વધે કેટલો તો કે 90 - ફાઈ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે મેં π/2 - ફાઈ લખેલા છે. ઓકે, હવે ધ્યાન આપજો, ત્રણેયનો સરવાળો કરાવશો તો તમને π/2 આ π/2 આ ફાઈ અને આ π/2 - ફાઈ એટલે ત્રણેયનો સરવાળો કરાવશો એટલે ફાઈ કેન્સલ, આ π/2 અને આ π/2 એટલે 180 થઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે અહીંયા આગળ મેં π/2 - ફાઈ લખેલું છે. ઓકે, હવે અઘરી કલ્પના કરવાની છે. હવે હું પહેલા તમને બાયો-સાવરના નિયમ પરથી, બાયો-સાવરે શું કીધેલું કે આઈડિયલ જેટલા સૂક્ષ્મ ખંડને લીધે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, તો આપણે બાયો-સાવરના નિયમનો ઉપયોગ લખી નાખીએ કે બાયો-સાવરના નિયમ પરથી શું કહી શકાય કે આઈડિયલ જેટલા સૂક્ષ્મ ખંડને લીધે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે જેને આપણે ડીબી કહીએ છીએ. ખાસ ધ્યાનથી જોજો કે બાયો-સાવરના નિયમ પરથી આઈડિયલ જેટલા સૂક્ષ્મ ખંડને લીધે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે કે જેને આપણે ડીબી કહીએ છીએ. ડીબી એટલે સૂક્ષ્મ ખંડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આપણે લખીએ છીએ ડીબી બરાબર, આપણી પાસે સૂત્ર આવું હતું, μ0/4π IDL ક્રોસ સદિશ આર હોય તો છેદમાં તમારે r³ લખવાનો. જો તમારે r² લખવો હોય તો છેદમાં r² લખવાનો. ખાસ યાદ રાખવાનું છે આ. ઓકે, ચાલો હવે આના ઉપરથી જો આપણે મૂલ્ય લખવું હોય તો મૂલ્ય લખતી વખતે આપણે શું કરતા હતા તો કે માનાંક કરીએ છીએ અને આઈડિયલ અને આર વચ્ચે જે ક્રોસ છે તો ક્રોસ માટે શું આવે તો કે સાઇન થીટા. એટલા માટે આપણે લખી શકાય કે ડીબી મૂલ્ય છે ઇઝ ઇક્વલ ટુ μ0/4π કૌંસમાં આઈડિયલ આર સાઇન થીટા ના છેદમાં r³. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ધ્યાન આપજો, આર કેન્સલ એટલે ઉપર વધશે આયરું આ સૂત્ર ડીબી બરાબર μ0/4π
આઈડિયલ સાઇન થીટાની જગ્યાએ આપણે લખવાના છે 90, કારણ કે ખૂણો કેટલા અંશનો થાય છે 90 અંશનો, એટલા માટે લખી શકાય કે સાઇન 90 અંશ ના છેદમાં ઉપર r નીચે r³ એટલે વધશે r². ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સાઇન 90 એ વેલ્યુ તો આપણને ખબર છે 1 થાય, એટલા માટે હવે આપણો ફાઇનલ જવાબ આવશે dB બરાબર μ0/4π આઈડિયલ સાઇન 90 એ વેલ્યુ 1 થશે /r². આને આપણે હવે કહી દઈએ સમીકરણ નંબર 1. પહેલું સમીકરણ આવેલું છે એટલા માટે આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. μ0/4π આઈડિયલ r². ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે એક સૂક્ષ્મ ખંડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને મળેલું છે. ઓકે, હવે ધ્યાનથી જોજો, આપણે કયા બિંદુએ જોતું છે? આ બિંદુએ. હવે જે ખાસ વસ્તુ છે જે આપણે છે ને તે, ઓકે, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય? તો આપણે કીધેલું કે આઈડિયલ અને સદિશ r થી બનતા સમતલને લંબરૂપે હોય છે. કોને કોને? આઈડિયલ અને r થી બનતા સમતલને લંબરૂપે હોય છે. ધ્યાન આપજો બરાબર કે આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો તો 90 છે. ઓકે, આઈડિયલ હમણાં કીધેલું તે પ્રમાણે કઈ દિશામાં છે? આ દિશામાં છે. r કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો આઈડિયલને r તરફ વાળવો અને આ બિંદુએ તમે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી તમે મેળવો તો શું થશે? આઈડિયલને તમે આ દિશામાં વાળશો એટલે શું થશે? આ બિંદુએ આઈડિયલ આ દિશામાં, r આ દિશામાં છે, તો વાળશો તો શું થશે? આ બિંદુએ હાથ ક્રોસમાં રાખીને, કારણ કે સમતલ જે છે આમ આડું બનશે. હમણાં તમને કલ્પના કરાવેલી તે પ્રમાણે ધ્યાનથી જોજો. આ જે છે એ આઈડિયલ છે અને આ જે છે એ શું છે? સ્થાન સદિશ r છે. ઓકે, એટલે આ સમતલ આમાં આડું બનશે એટલે તમારે જમણો હાથ આડો રાખવો પડશે અને આંગળીને r તરફ વાળવાનો છે, એટલે આઈડિયલને r તરફ વાળવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આ બિંદુએ આપણે જમણા હાથનો મૂકવાનો અંગૂઠો, આ બિંદુએ આપણે જમણો હાથ મૂકવાનો અને આંગળીને વાળવાની. અંગૂઠો જે દિશામાં સ્થિર થાય એ દિશામાં શું હશે? ચુંબકીય ક્ષેત્ર. નકર સ્ક્રૂ મૂકવાનો, સ્ક્રૂને ફેરવવાનો આઈડિયલથી r તરફ. ઓકે, સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશામાં આપણે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર હશે. ઓકે, પણ સમતલ આડું છે આમ. ખ્યાલ આવ્યો? એટલે સ્ક્રૂ પણ આપણે આમ આડો મૂકવાનો થશે. ઓકે, તો ધ્યાનથી જોજો, આ બિંદુએ આપણે સ્ક્રૂને મૂકીએ, ખાસ ધ્યાન આપજો. ઓકે, અથવા જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે મૂકીએ તો ધ્યાનથી જોજો, આ બિંદુએ આઈડિયલને r તરફ વાળવાના છે એટલે અંગૂઠો જે છે એ ક્રોસમાં જશે. મેં હાથ ક્રોસમાં મૂકેલો છે કારણ કે સમતલ ક્રોસમાં છે. ઓકે, આઈડિયલને r તરફ તમે ધ્યાનથી જો વાળજો તો અંગૂઠો ક્યાં સ્થિર થાય છે? આ રીતે. એટલા માટે કહી શકાય કે આ જે આઈડિયલ જેટલો સૂક્ષ્મ ખંડ છે એને કારણે આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જશે. ઓકે, એટલે જે આ સમતલ બને છે ને આઈડિયલ અને આરનું સમતલ, ધ્યાનથી જોજો, આઈડિયલ અને આરનું સમતલ છે ને એને પાછો લંબરૂપે હોય, કારણ કે આપણે વાક્ય લખતા હતા કે ચુંબકીય ક્ષેત્રની દિશા આઈડિયલ અને આરથી બનતા સમતલને લંબરૂપે હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આ બંને વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય? 90. આ બંને વચ્ચેનો ખૂણો એટલે આખું સમતલ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોવું હોય તો આખું સમતલ થશે અને એને લંબરૂપે હોય એટલે આમ થશે, એટલે આને પણ લંબરૂપે થશે. ધ્યાનથી જોજો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે આ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે નથી એક્સમાં કે નથી વાયમાં, એટલે એના બે ઘટકો પડશે. ધ્યાનથી તમે જોજો કે એક ઘટક ઉપર તરફ પડશે અને એક ઘટક એક્સ અક્ષની દિશા તરફ પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે તમે ધ્યાનથી જોજો, આ π/2 - φ, તો આખો ખૂણો કેટલો છે? આખો ખૂણો કેટલો છે? π/2. આ બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? π/2. તો આટલો π/2 - φ હોય તો આ કેટલો થશે? ધ્યાનથી જોજો, આખો ખૂણો π/2, એમાંથી આટલો બાદ કરવાનો. કેટલો બાદ કરવાનો? π/2 - φ, એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે π/2 કેન્સલ, એટલે વધશે કેટલા? φ. તો આ જે ખૂણો છે એ ખૂણો થશે φનો.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે જો આ π/2 - 5 હોય તો આ 5 થાય, અને જો આ 5 હોય તો આ પણ એકબીજાને લંબ જ હોય. મેં તમને હમણાં કીધેલું તે પ્રમાણે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનો સદિશ અને આ સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો 90, એટલે આ 5 તો આ π/2 - 5 અને આ π/2 - 5 તો આ ફરીવાર 5 થશે. એટલે ખાસ ધ્યાન આપજો. હું તમને કોઈ એક એક્ઝામ્પલ આપી દઉં કે માની લો કે આ 30 હોય તો આ થશે 60, એટલે ખાસ જોજો. આ 60 તો આ ફરીવાર 30, આ ફરીવાર 30 તો આ ફરીવાર 60 થયો. એટલા માટે આ 5 તો આ π/2 - 5 અને આ π/2 - 5 તો આ ફરીવાર 5 જેટલો થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે બરાબર ધ્યાનથી જોજો. ઓકે, તો હવે આપણે કહી શકાય કે અહીં ચુંબકીય ક્ષેત્ર છે એ નથી એક્સમાં કે નથી વાયમાં. એટલા માટે ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો પડશે. એક ઘટક એક્સ અક્ષની દિશામાં પડશે. એ કયો પડશે? તો કે dB cos phi. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જેની સાથે ખૂણો બનાવે કોસ ઘટક હોય અને એને લંબ રૂપે જે આવશે એને કહેવામાં આવે dB sin phi. ધ્યાનથી જોજો. એક ઘટક આવશે એ dB cos phi અને બીજો ઘટક આવશે એ dB sin phi. એટલા માટે હવે અહીંયા લખું છું કે અહીં ચુંબકીય ક્ષેત્ર ના બે ઘટકો છે. ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો છે. એક ઘટક એક્સ અક્ષની દિશામાં છે અને બીજો ઘટક વાય અક્ષની દિશામાં છે. એટલા માટે એક્સ અક્ષની દિશામાં જે ઘટક છે એને કહેવાય dBx અને વાય અક્ષની દિશામાં જે ઘટક છે એને કહેવાય dBy. તો dBx = એક્સ અક્ષની દિશામાં કયો ઘટક છે? તો કે dB cos phi. અને વાય અક્ષની દિશામાં કયો ઘટક છે? તો કે કહી શકાય કે dB sin phi. આ ધ્યાનથી તમારે જોવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? dBx એટલે dB cos phi, dBy એટલે dB sin phi થશે. એટલે આ બે ઘટકો તમારે ધ્યાનથી જોવાના છે. ઓકે, હવે ધ્યાન આપજો બરાબર. હવે એક આ ખંડને કારણે વાત થઈ ગઈ. ઓકે, એટલે આ ખંડને કારણે હવે બાજુના ખંડ, એની બાજુના ખંડ, એની બાજુના ખંડ, આ બધા ખંડોને કારણે ઉદ્ભવતા P બિંદુએ કીધેલું તે પ્રમાણે ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે માની લો કે તમે આ જે ખંડ લીધો એની બરાબર નીચે તમે આ ખંડ લો. ધ્યાનથી જોજો. આ ખંડ માટે સ્પર્શક આ દિશામાં, તો આ ખંડ માટે સ્પર્શક આ દિશામાં. ઓકે, આ ખંડથી આ બિંદુનો સ્થાન સદિશ આ દિશામાં, તો આ ખંડથી આ બિંદુનો સ્થાન સદિશ આ દિશામાં થશે. એટલા માટે કંઈક આવું થશે. આ ખંડનો સ્પર્શક જો બહાર તરફ હોય, 3 ડાયમેન્શનમાં દોરેલી છે એટલે મેં ક્રોસમાં દોરેલી છે. ખ્યાલ આવ્યો? ખરેખર બોલી શકાય આવું. ધ્યાનથી જોજો. ઉપરના ખંડને કારણે જો આપણે કેવું હોય તો સ્પર્શક તમારી બાજુ એટલે કે આને લંબ રૂપે. ઓકે, આનો સ્થાન સદિશ આ દિશામાં. તો આ નીચેના માટે ખંડ માટે લેવું હોય તો એનો જે સ્પર્શક, એનો જે સદિશ આવે એ અંદર તરફ, અને અહીંયા આગળથી આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એનો સ્થાન સદિશ આ બિંદુએ થશે. ખ્યાલ આવ્યો? એટલે ઉપર માટે જે ખંડ લીધેલો સેમ એના જેવો જ ખંડ નીચે લઈએ તો એના કરતાં ઉલટી પ્રક્રિયા શરૂ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આને કારણે સદિશ આ દિશામાં, તો આને કારણે સદિશ આ દિશામાં, આને કારણે સ્થાન સદિશ આ દિશામાં, તો આને કારણે સ્થાન સદિશ આ દિશામાં થશે. ઓકે, તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે આ જે ઘટક લઈએ એ ઘટકને કારણે જો આ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્રની કલ્પના કરવી હોય, ધ્યાનથી જોજો બરાબર. આપણે આ જે ઘટક લઈએ છીએ સૂક્ષ્મ ઘટક, એ સૂક્ષ્મ ઘટકને કારણે આ P બિંદુએ જો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો સેમ આને કારણે આ દિશામાં હતો તો આને કારણે નીચે તરફ જ હશે. એ તો કલ્પના થઈ જશે આપણને. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો એના પણ બે ઘટકો પડશે. એક dB cos phi અને એક dB sin phi. તો આ નીચે તરફના જે ઘટકો છે એ dB sin phi થશે. આ જે મેન વસ્તુ છે કલ્પના કરવાની. અને આ જે ઘટકો છે એ dB cos phi જેટલા ઘટકો થશે. આ dB cos phi જેટલા ઘટકો થશે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આની બાજુનો ખંડ લો ત્યારે અહીંયા આગળ ખંડ લેશો, આની બાજુનો ખંડ લો ત્યારે અહીંયા આગળ ખંડ લેશો, આ ખંડ લેશો ત્યારે અહીંયા આગળ ખંડ લેશો. મતલબમાં અડધી રિંગના ઉપરના ખંડ લેશો ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉપરને લગતું મળશે. અડધી રિંગના નીચેના ખંડ લેશો તમે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, ત્યારે નીચે ચુંબકીય ક્ષેત્ર મળશે. તો તમે ધ્યાનથી જોઈને એવું કહી શકો કે અડધી રિંગમાં, એટલે કે આપણે અર્ધ રિંગ લીધી, એમાં ઉપર જે ડીબી સાઇન મળ્યો એ ઉપર તરફ મળે અને નીચેની રિંગનો ડીબી સાઇન મળે એ નીચે તરફ મળે. ડીબી પણ સરખા, ખૂણા પણ સરખા, એટલે સામસામેના ડીબી સાઇન ફાઈ એકબીજાની અસર નાબૂદ કરશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પી બિંદુએ, તો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હશે. એ ચુંબકીય ક્ષેત્રમાં તમે ધ્યાનથી જોજો કે રિંગની અડધી, એટલે કે ઉપરના અડધા ભાગમાં નાના નાના જે ઘટકો છે એ ઘટકને કારણે આ જે ચુંબકીય ક્ષેત્ર મળે એ ઉપર તરફ મળશે અને આ જે ચુંબકીય ક્ષેત્ર મળે એ નીચે તરફ મળશે. એટલે આ સામસામેના ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. તો આપણે એવું કહી શકાય કે પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે ને એ માત્ર ને માત્ર આ ઘટકોને કારણે જ મળશે. ખ્યાલ આવ્યો? એટલે કયા ઘટકોને કારણે? ડીબી કોસ ફાઈના ઘટકને કારણે જ મળશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે લખી શકાય કે આ જે ઘટકો છે, તો કે અહીં આકૃતિ પરથી ચુંબકીય ક્ષેત્રમાં વાય અક્ષની દિશામાં જે ઘટક છે એ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. એટલા માટે લખી શકાય કે અહીં આકૃતિ પરથી ચુંબકીય ક્ષેત્રના વાય અક્ષની દિશામાંના ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. ઓકે, માત્ર ને માત્ર પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ એક અક્ષની દિશામાંના ઘટકોને લીધે જ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે માત્ર અહીં પરિણામી ચુંબકીય ક્ષેત્ર એક અક્ષની દિશામાંના ઘટકોને લીધે જ મળશે. એક અક્ષની દિશામાંના ઘટકોને લીધે જ મળશે. આ ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે આ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે આ ઘટકોને લીધે ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એક અક્ષની દિશામાંના ઘટકોને લીધે જ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આપણે આ ઘટકોને ધ્યાનમાં લેવાના છે. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે ડીબીએક્સ ઘટકોને ધ્યાનમાં જ લઈએ તો સૂત્ર બને ડીબીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબી કોસ ફાઈ. શું મળશે? ડીબીએક્સ બરાબર ડીબી કોસ ફાઈ. ઓકે, ચાલો ધ્યાનથી જોજો. અને એ પરિણામી જે એક અક્ષની દિશામાં ઘટકો છે બધા, આને ઉપરના અડધા ખંડને કારણે પણ આ દિશામાં, નીચેના અડધા ખંડને કારણે પણ આ દિશામાં. એટલા માટે તમને એટલો તો આઈડિયા આવી ગયો હશે કે પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ ધન એક અક્ષની દિશામાં જશે. ખ્યાલ આવ્યો? જો આ આઈડિયા ન આવે તો આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી પણ મેળવી શકાય. તારમાં પ્રવાહ આ દિશામાં છે એટલે તમારે આંગળીઓને આ દિશામાં વાળવાની. ઓકે, અંગૂઠો ક્યાં જાય છે? તો કે ધન એક્સ અક્ષની દિશામાં. એટલે કે આના કેન્દ્રથી અક્ષ પરના કોઈ પણ બિંદુએ તમે ચુંબકીય ક્ષેત્ર મેળવશો એ ધન એક્સ અક્ષની દિશામાં જ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે આપણે કીધેલું તે પ્રમાણે પ્રવાહ આ દિશામાં એટલે આંગળીઓ બધી આ દિશામાં ગોઠવાશે. અંગૂઠો જે છે એ ધન એક્સ અક્ષની દિશામાં જાય છે. એટલા માટે આપણે કહી શકાય કે પરિણામી જે ચુંબકીય ક્ષેત્ર છે એ એક્સ અક્ષની દિશામાં મળે છે. એટલે વાય અક્ષની દિશામાં એની અસરો નાબૂદ થાય છે. આ તો મેં ખાલી શોર્ટકટ આપેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે ધ્યાનથી જોજો કે ડીબીએક્સ આપણે મેળવવા છે તો ડીબી આપણી પાસે છે સમીકરણ 1 પરથી. ઓકે, આને આપણે સમીકરણ નંબર 2 પણ આપી શકાય. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 માં ધ્યાનથી જુઓ, કોસ ફાઈ.
ઓકે, કોસ ફાઈ એટલે શું કહી શકાય? તો કે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ ફાઈ છે, કોસ ફાઈ એટલે આપણે એવું કહી શકાય કે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે? આ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ છે, એમાં પાસેની બાજુ આર છે, કર્ણ જે છે એ સ્મોલ આર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પાસેની બાજુ કેપિટલ આર, કર્ણ જે છે એ સ્મોલ આર. એટલા માટે આપણે લખી શકાય કે કોસ ફાઈની વેલ્યુ આપણે લખવી હોય તો હમણાં કીધેલું તે પ્રમાણે કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ કેપિટલ આર ના છેદમાં કર્ણ જે છે એ સ્મોલ આર છે. એટલે આપણે કોસ ફાઈની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકીએ એટલે આપણને શું મળશે? તો કે ડીબી, અહીંયા આગળથી આપણે આ બાજુ આવવાનું છે કે ડીબી એક્સ એટલે ચુંબકીય ક્ષેત્રનો એક્સ ઘટક ઇઝ ઇક્વલ ટુ ડીબી કોસ ફાઈ. કોસ ફાઈ એટલે આપણે મૂકવાનું આર બાય સ્મોલ આર, તો આર અપોન સ્મોલ આર. અને ડીબીની વેલ્યુ સમીકરણ 1 ઉપરથી જો આપણે મૂકી દઈએ તો આપણે આપણી આખી વેલ્યુ આવી થશે. ડીબી બરાબર આપણી પાસે સૂત્ર શું હતું? મ્યુ 0 અપોન 4 પાઈ આઈડીએલ અપોન આર સ્ક્વેર હતું. આ તો ડીબી થઈ ગયું. ઇન્ટુ કોસ ફાઈ. કોસ ફાઈ એટલે કેપિટલ આરના છેદમાં સ્મોલ આર, તો કેપિટલ આરના છેદમાં સ્મોલ આર થઈ ગયો. તો આપણી ફાઇનલ વેલ્યુ આવી થઈ ગઈ. ધ્યાનથી જુઓ કે ડીબી એક્સ ચુંબકીય ક્ષેત્રનો એક્સ ઘટક ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો મ્યુ 0 અપોન 4 પાઈ આઈડીએલ આરના છેદમાં, અથવા આપણે આવું લખી શકાય આઈ આર. આઈ એટલે પ્રવાહ, આર એટલે વર્તુળાકાર રિંગની ત્રિજ્યા, ઇન્ટુ ડીએલ ના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર એટલે આર ક્યુબ થઈ ગયા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે ખાસ ધ્યાનથી જોજો. ઓકે, ચાલો. આ એક ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. આવો એની બાજુનો ખંડ, એની બાજુનો ખંડ, આવા રિંગના પ્રત્યેક ખંડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એ આ બધા ચુંબકીય ક્ષેત્ર મળે એ બધાનો સરવાળો કરવાનો. ઓકે, આપણે કીધેલું તે પ્રમાણે સરવાળો શેમાં રૂપાંતર થશે? સંકલનમાં. એટલા માટે કહી શકાય કે સમગ્ર રિંગને લીધે, સમગ્ર રિંગને લીધે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે સમગ્ર રિંગને લીધે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેપિટલ બી કહી દઈએ. અને કઈ દિશામાં હશે? તો કે એક્સ અક્ષની દિશામાં હશે. એ પણ આપણને ખબર છે. એટલે બી ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય કે સંકલન ડી બી એક્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, સંકલન ક્યાંથી કરવાનું? તો કે રિંગમાં કોઈ એક ખંડથી સ્ટાર્ટ કરવાનું, ફરીવાર ત્યાં ને ત્યાં આવીએ તે ખંડ સુધી આપણે શું કરવાનું? સંકલન કરવાનું છે. એટલે કે રિંગના પરિઘ પરનું સંકલન થશે, કારણ કે આપણે રિંગના પરિઘ પર જ ગતિ કરીએ છીએ ટુકડા લઈને. ઓકે, એટલા માટે કહી શકાય કે રિંગના પરિઘ જેટલું સંકલન થશે. એટલા માટે કહી શકાય કે બી બરાબર સંકલન ડીબી એક્સની વેલ્યુ સમીકરણ નંબર 3 પરથી જો આપણે મૂકીએ તો આવી થશે મ્યુ 0 આઈ કેપિટલ આર ડીએલ ના છેદમાં 4 પાઈ ઇન્ટુ આર ક્યુબ જેટલી થશે. આર ક્યુબ જેટલી થશે. ઓકે, હવે એમાંથી બહાર કોણ કોણ નીકળશે? સંકલનની બહાર મ્યુ 0 કોન્સ્ટન્ટ, પ્રવાહ પણ એક સરખો, રિંગની ત્રિજ્યા પણ એક સરખી, 4 પાઈ પણ એક સરખા. અને ધ્યાનથી જોજો આ આર નો બદલાય. ખ્યાલ આવ્યો? રિંગથી તમે ગમે એટલા, હમણાં કીધેલું તે પ્રમાણે રિંગથી અહીંયા આગળ તમે આવો તો કોઈ પણ ખંડથી આ પી બિંદુનું અંતર તો હંમેશા એક સરખું જ થવાનું છે ને. ખ્યાલ આવ્યો? અહીંયા આગળથી લો, અહીંયા આગળથી લો, અહીંયા આગળથી લો. 3 ડાયમેન્શનમાં વિચારવાનું છે. આ ખૂણાથી કેન્દ્ર સુધી, આ ખૂણાથી પી બિંદુનું, આ ખૂણાથી પી બિંદુ, ઉપરનાથી પી બિંદુ, નીચેથી પી બિંદુ, ગમે ત્યાંથી લો તમે, અંતર તો એક સરખું જવાનું. એટલે એ પણ બદલાશે નહીં. એટલે માત્ર ને માત્ર સંકલનની અંદર ડીએલ જેટલો ભાગ વધશે. એટલા માટે આપણે આખું સંકલન લખી શકાય બી બરાબર મ્યુ 0 આઈ આર ના છેદમાં 4 પાઈ આર ક્યુબ. એ સંકલનની બહાર આવી જશે. સંકલનમાં માત્ર ને માત્ર વધશે ડી એલ જેટલું.
ખ્યાલ આવ્યો? હવે નાના 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 ડીએર એટલે આખા રિંગનો પરિઘ. ઓકે, એટલા માટે કહી શકાય કે બી બરાબર μ0 IR ના છેદમાં 4πr³ ઇન્ટુ પરિઘ જે છે એ આખું સંકલન જે છે સંકલન DL ઇઝ ઇક્વલ ટુ કોના જેટલું થશે? તો કે રિંગના પરિઘ જેટલું થશે. ઓકે, એટલા માટે લખી શકાય રિંગનો પરિઘ જે છે એ આપણને મળશે 2π R જેટલો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ધ્યાનથી તમે જોજો, આપણી પાસે વધશે શું હવે? ખાલી બી બરાબર μ0 અપોન 4π I, અથવા આપણે પાઈ કેન્સલ કરી દઈએ, 2 કેન્સલ કરી દઈએ તો વધશે શું? ધ્યાનથી જોજો, μ0 I R ઇન્ટુ R એટલે R² થશે ના છેદમાં 2, અહીંયા 2 ગયા એટલે 2 વધશે, 2 સ્મોલ r ક્યુબ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. એમાં આપણે r ની કિંમત મૂકવાની છે, r3 ઘાત. હવે ધ્યાનથી જુઓ, મેં અહીંયા આગળ સૌથી દાખલા આ થિયરીની શરૂઆતમાં મેં તમને સમજાવેલું, આ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ આટલા છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે આને એક્સ્ટ્રા મુદ્દો કહી દઈએ અથવા એક્સ્ટ્રા સમીકરણ આપી દઈએ, આને કહી દઈએ સમીકરણ નંબર 4. ઓકે, હવે આપણને ખબર છે કે જ્યાં સ્મોલ r બરાબર કેટલા છે? તો કે ધ્યાનથી જોજો, r² પ્લસ સ્મોલ r² એની 1/2 જેટલું છે. તો આપણે કહી શકાય કે r3 ઘાત હોય તો શું લખી શકાય? તો કે r² પ્લસ સ્મોલ r² આખા પદની 3/2 એટલે બંને બાજુ ઘન કરતા ઉપરનું સમીકરણ જે લખ્યું આવ્યું એમાં બંને બાજુ ઘન કરીએ તો 1/2 હતા, એનો ઘન એટલે 3/2 થશે. r હતા તો r નો ઘન એટલે r³ થઈ ગયો. ઓકે, હવે આની કિંમત સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણને જે સમીકરણ માગેલું હતું એ આપણને મળી જશે. એટલે ધ્યાનથી જોજો બરાબર સમીકરણ જે લખું છું તે. એટલે સમીકરણ 4 પરથી આપણે કિંમત મૂકી દેવાની છે. બી બરાબર સૂત્ર બનશે μ0 I કેપિટલ R² ના છેદમાં 2 કૌંસમાં r³ એટલે શું લખી શકાય? r² પ્લસ x² આખા પદની 3/2 એટલે લખી શકાય r² પ્લસ x² આખા પદની 3/2 જેટલી ઘાત. આ આપણને મળશે ચુંબકીય ક્ષેત્ર. એટલે વર્તુળાકાર રિંગમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો I જેટલા પ્રવાહને લીધે કેન્દ્રથી, ખાસ ધ્યાન આપજો, આ જે સૂત્ર છે એ સૂત્ર સૌથી અગત્યનું સૂત્ર છે. ગમે ત્યારે આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો થશે કે રિંગમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે. માની લો કે રિંગ છે, રિંગના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ જ, કયા બિંદુએ? કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ, પરંતુ કેટલા અંતરે? તો કે x જેટલા અંતરે જો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આપણે આ સૂત્ર પરથી મેળવી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તમને રિંગની ત્રિજ્યા આપેલી હોય તો કે કેપિટલ R, રિંગમાંથી નીકળતો પ્રવાહ હોય તો I, અને x એટલે શું છે? તો કે રિંગના કેન્દ્રથી P બિંદુ સુધીનું અંતર, એટલે અક્ષ પરના કોઈ પણ બિંદુએ મેળવવાનું હોય ત્યારે આ સૂત્ર મૂકી શકાય છે. એટલા માટે આપણે કહી શકાય કે આ જે સૂત્ર છે ને એ સૂત્ર રિંગમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય ત્યારે રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે, રિંગના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ, એટલે અક્ષ પરના એટલે બિંદુએ x જેટલા અંતરે, પણ કેન્દ્રથી, ખાસ યાદ રાખજો, x જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. કયું ક્ષેત્ર છે? ચુંબકીય ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યો? અને જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે રિંગમાંથી પ્રવાહ આ દિશામાં પસાર થાય છે, માટે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં હોવાથી જો આપણે આને દિશા સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે આ રીતે લખી શકાય, સદિશ B બરાબર μ0 I
કેપિટલ આર સ્ક્વેરના છેદમાં 2 કૌંસમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આખા પદની 3/2 ઘાત થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને કઈ દિશામાં થશે તો કે આઈ કેરેટની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે. એટલે અહીંયા આગળ જે આપણે કન્ડિશન લીધી એ કન્ડિશન પ્રમાણે કહી શકાય કે ધન એક્સ અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. તો ધન એક્સ અક્ષની દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. કેટલું મળે છે તો કે μ0 I કેપિટલ આર સ્ક્વેરના છેદમાં 2 કૌંસમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આખા પદની 3/2 જેટલું મળે છે. એટલે આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ જે સૂત્ર મળ્યું અને આજે આપણે થિયરી ભણ્યા એ થિયરી શેની હતી તો કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગને કારણે, શબ્દ યાદ રાખજો, વર્તુળાકાર રિંગને લીધે કેન્દ્રથી એક્સ જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આપણે બાયો-સાવરના નિયમ આધારિત મેળવેલું છે. એટલે આ સૂત્ર જે છે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે ખાસ મુદ્દાઓમાં અમુક મુદ્દાઓની વાત કરવાની છે, એટલે એના વિશે પણ આપણે વાત કરી લઈએ. ઓકે, જે રીતે આપણે કીધેલું કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્રથી એક્સ જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર હતું μ0 I r²/2 કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આખા પદની 3/2. ઓકે, એટલા માટે આપણે ખાસ મુદ્દાઓમાં પહેલો મુદ્દો લખીએ તો કે કેન્દ્રથી એક્સ જેટલા અંતરે, એટલે આપણે લખી શકાય કે રિંગના કેન્દ્રથી એક્સ જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જો આપણે લખવું હોય તો બી બરાબર લખી શકાય μ0 I r²/2 કૌંસમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આખા પદની 3/2 ઘાત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? રિંગના કેન્દ્રથી એક્સ જેટલા અંતરે. ઓકે, ચાલો હવે આપણને કોઈ એમ કે આ એક્સ જેટલા અંતરે નથી મેળવવાનું, આ પી બિંદુ જે છે એ અહીંયા આગળ છે, એટલે કે રિંગના કેન્દ્ર ઉપર છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે કહી શકાય કે પી બિંદુ જે છે એ રિંગના કેન્દ્ર ઉપર હોય તો આપણે કહી શકાય કે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, એટલે x બરાબર કેટલા થશે? 0. એટલે બીજો કિસ્સો એ અગત્યનો કિસ્સો છે. એટલે આપણે કહી શકાય કે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કેન્દ્ર પર x બરાબર કેટલા થશે? 0. કારણ કે આ પી બિંદુ છે એ હવે આપણે ક્યાં મેળવવાનું છે? તો કે રિંગના કેન્દ્ર ઉપર. તો આપણે કહી શકાય કે રિંગના કેન્દ્ર પર x બરાબર 0 થશે. ઓકે, એટલા માટે કહી શકાય કે રિંગના કેન્દ્ર પર x બરાબર 0 થાય. માટે અહીંયા આગળ x બરાબર જો આપણે 0 લખીએ તો સૂત્ર બનશે b બરાબર μ0 I કેપિટલ આર સ્ક્વેર ના છેદમાં 2 કૌંસમાં આર સ્ક્વેર આખા પદની 3/2 ઘાત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાનથી જોજો, આ x બરાબર તો 0 મુકાઈ ગયા. હવે આ આર સ્ક્વેર અને 1/2 આ તો કેન્સલ થઈ જશે, એટલે વધશે r³. એટલે આપણું સમીકરણ બનશે b બરાબર μ0 I કેપિટલ આર સ્ક્વેરના છેદમાં 2r3 ઘાત. ઉપર આર સ્ક્વેર, નીચે r3 ઘાત, એટલે ટોટલ જવાબ મળશે b બરાબર μ0 I ના છેદમાં 2r. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે કહી શકાય કે રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I ના છેદમાં 2r સૌથી IMP સૂત્ર છે. રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I ના છેદમાં 2r થશે. આ સૌથી અગત્યનું સૂત્ર છે અને દાખલાઓમાં આ સૂત્ર બહુ જ અગત્યનું છે. એટલે આ સૂત્ર આપણે બરાબર યાદ રાખવાનું છે.
ખ્યાલ આવ્યો? એટલે આ સૂત્ર આપણે બરાબર રીતે યાદ રાખવું. ઓકે, સૂત્ર બનશે μ0I ના છેદમાં 2r જેટલું સૂત્ર મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણું રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I ના છેદમાં 2r જેટલું છે, જ્યાં આ એટલે પ્રવાહ અને r એટલે શું છે? રિંગની ત્રિજ્યા છે. ઓકે, ત્રીજો ખાસ કિસ્સાઓની વાત કરવાની છે. ધ્યાનથી જોજો. હવે આપણે શું કરવાનું છે? ખાસ ધ્યાન આપજો કે રિંગના કેન્દ્રથી બહુ જ મોટા અંતરે, એટલે આ x જે છે ને એ બહુ જ મોટું અંતર છે, એટલે કે આ અંતર નહીં, એટલે આના કરતાં બહુ જ મોટા અંતરે, એટલા માટે કહી શકાય કે રિંગના કેન્દ્રથી x વેરી ગ્રેટર ધેન r, એટલે ત્રિજ્યા જે છે એના કરતાં તો બહુ મોટું અંતર હોય ત્યારે, તો x વેરી ગ્રેટર ધેન r હોય ત્યારે સૂત્ર બનશે x બહુ મોટા તો r બહુ જ નાના, એટલે કે આ સૂત્રમાં જે r છે ને એને x ની સાપેક્ષે અવગણતા. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે x વેરી ગ્રેટર ધેન r² હોય ત્યારે છેદમાં r² પ્લસ x² 3/2 માં r² ને અવગણતા. ખાસ યાદ રાખવાનું છે, x વેરી ગ્રેટર ધેન r હોય ત્યારે r ને આપણે અવગણી નાખીએ ત્યારે. હવે જોજો બરાબર, તો b બરાબર સૂત્ર શું આવશે? μ0I કેપિટલ r² ના છેદમાં 2, r ને અવગણી નાખ્યા તો વધશે શું? તો કે x² ની 3/2, વર્ગમૂળ કેન્સલ, એટલે સૂત્ર બનશે b બરાબર μ0I કેપિટલ r² ના છેદમાં 2x³, એટલે આ આપણું સૂત્ર બનશે b બરાબર ચુંબકીય ક્ષેત્ર μ0I કેપિટલ r² ના છેદમાં 2x³, એટલે બહુ જ મોટા અંતરે હોય તો તમારે ડાયરેક્ટ x બરાબર કિંમત મૂકી દેવાની. તો આ સૂત્રમાં કિંમત મૂકવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ x ની કિંમત આ સૂત્રમાં મૂકી દઈશું. ક્યારે? જ્યારે પણ તમને રકમમાં એવું કીધેલું હોય કે અંતર જે છે એ રિંગની ત્રિજ્યાથી તો બહુ જ મોટું અંતર છે, ખ્યાલ આવ્યો? ત્યારે આપણે આ સૂત્ર મૂકી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે 3 ખાસ કિસ્સાઓ છે, એ ખાસ કિસ્સાઓની આપણે વાત થઈ ગઈ. ઓકે, હવે જે અગત્યનું છે ને એ છે, ધ્યાન આપજો, અહીંયા આગળ જે રિંગ હતી એ એક રિંગ હતી, એટલે રિંગના આટા હતા એક હતા. હવે સેમ એક્ઝેક્ટ એની બાજુમાં બીજી રિંગ મૂકી દો એટલે આપણે કહી શકાય કે 2 રિંગ છે, એટલે 2 આટાવાળી રિંગ છે. ઓકે, એક આટાવાળી રિંગને કારણે ક્ષેત્ર આટલું કેન્દ્રથી x અંતરે, તો 2 આટાવાળી રિંગને કારણે ક્ષેત્ર વધી જશે, કારણ કે આપણને ખબર છે કે એક વિદ્યુતભારને કારણે જે ક્ષેત્ર મળે એ ક્ષેત્ર અને 2 વિદ્યુતભાર હોય તો એને કારણે મળતું ક્ષેત્ર વધી જશે, એટલે બંને વિદ્યુતભારને કારણે મળતા ક્ષેત્રનો સરવાળો કરીએ તો. ખ્યાલ આવ્યો? એટલે જો આપણે આની બાજુમાં જ બીજી રિંગ મૂકી દઈએ અને આ રિંગમાં, એટલે પ્રથમ રિંગમાં જે દિશામાંથી પ્રવાહ વહેતો હોય એ જ દિશામાં બીજી રિંગમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે 2 રિંગને કારણે ક્ષેત્ર બમણું થશે. 3 રિંગ મૂકીએ તો 3 રિંગને કારણે ક્ષેત્ર બમણું થશે. માની લો કે આવી આપણે n રિંગ મૂકીએ તો ક્ષેત્ર થશે n ગણું. એટલા માટે કહી શકાય કે આ એક આટાવાળી રિંગને કારણે ક્ષેત્ર હતું. તો હવે આવું ને આવું આના આ જ કન્ડિશનમાં જો n આટાવાળી રિંગ હોય તો, જો n આટાવાળી રિંગ હોય તો, n આટાવાળી રિંગ હોય તો શું થશે? તો અહીંયા આગળ n ગણું ક્ષેત્ર થશે, માટે કહી શકાય કે b બરાબર μ0 NI r² ના છેદમાં 2 કૌંસમાં r² પ્લસ x² આખા પદની 3/2 ઘાત જેટલું થશે n આટા હોય ત્યારે. ઓકે, સેમ આપણે આમાં વાત કરીએ, કેન્દ્ર ઉપર આપણે મેળવવાનું હોય, પરંતુ જો રિંગમાં આટાઓની સંખ્યા n હોય તો આપણે કહી શકાય કે એક રિંગના કેન્દ્ર ઉપર ક્ષેત્ર આટલું, તો n રિંગને લીધે કેન્દ્ર ઉપર ક્ષેત્ર કેટલું? તો n ગણું થશે. માટે કહી શકાય કે જો આટાની સંખ્યા n હોય તો, એટલે રિંગ n આટાવાળી હોય તો આપણે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NI ના છેદમાં 2r જેટલું થશે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ જે છે એ કાંટાવાળા માટે છે, આ જે છે એ n કાંટાવાળા માટે છે, એટલે એક કરતાં વધારે n બરાબર 1 મૂકો, n બરાબર 2 મૂકો, એવું તમે મૂકી શકો. ઓકે, ચાલો સેમ આવું રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે, પણ અંતર બહુ મોટું હોય ત્યારે ખ્યાલ આવ્યો? ત્યારે આ સૂત્ર હતું પણ એક આટા માટે હતું. હવે આપણે કહીએ જો n આટા હોય તો, જો n આટાવાળી રિંગ હોય તો શું કહી શકાય? ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni કેપિટલ R² ના છેદમાં 2x³ આવું આપણે મૂકી શકાય છે. ક્યારે? જો રિંગમાં આટાઓની સંખ્યા n હોય તો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ આપણે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને કારણે અલગ અલગ બિંદુએ ક્ષેત્ર કેટલું છે એના માટેનું સૂત્ર આપણે મેળવેલું છે. એટલે ખાસ કિસ્સાઓમાં આનો, એટલે ખાસ મુદ્દાઓમાં આનો સમાવેશ કરેલો છે. ખ્યાલ આવ્યો? હવે આ જે ખાસ મુદ્દાઓ છે એમાંથી આપણે એક આ સૂત્ર યાદ રાખવાનું છે કે જે આપણું મેઇન સૂત્ર છે કે રિંગના કેન્દ્રથી x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને જે અગત્યનું બીજું એક સૂત્ર છે, એક આ સૂત્ર છે કે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે તે B બરાબર μ0 I ના છેદમાં 2R જેટલું મળે છે. એટલે આ બંને સૂત્ર તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણો આજની થિયરી લેક્ચર, વિડીયો લેક્ચર કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને તેના ખાસ અગત્યના મુદ્દાઓ કેવા કેવા છે તેના વિશેની માહિતી હતી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે.